જે રીતે વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રતનપર રામેશ્વર ટાઉનશીપમાં 10 વર્ષથી ચાલતા ઓનલાઈન સટ્ટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। જી હા, જો આ સટ્ટા રેકેટ 10 વર્ષથી ચાલતું રહ્યું હતું તો આખરે લોકલ પોલીસ શું ઊંઘી રહી હતી તે મોટો સવાલ થાય છે। છેક રાજકોટ રેન્જના ડીઆઈજી દ્વારા સ્થળ પરથી સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। જી હા, ડીઆઈજીની આ ઉત્તમ કામગીરી છે, પરંતુ લોકલ પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થાય છે અને આ સમગ્ર મામલે એસપીને જ્યારે પ્રદેશ 24 ગુજરાતીના રિપોર્ટર દ્વારા સવાલો પૂછવામાં આવે છે ત્યારે એસપી સવાલના જવાબ આપવાના બદલે અકળાઈ જાય છે અને રિપોર્ટર પર કેસ કરવાની ધમકી પણ આપવામાં આવે છે। 10 વર્ષની કોની રહેમ નજર આ રેકેટ ચાલી રહ્યું હતું તે પણ મોટો સવાલ છે ને આ મામલે જવાબ આપવાના બદલે એસપી રિપોર્ટરને કેસ કરવાની પણ ધમકી આપી રહ્યા છે। ત્યારે સમગ્ર કેસમાં કંઈક રંધાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। જો કે આ સમગ્ર મામલો હવે ગાંધીનગર સુધી પણ પહોંચ્યો છે અને ગાંધીનગરથી સમગ્ર કેસ પર નજર રાખવામાં આવી રહી છે। આ સમગ્ર ઘટના છે સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગરમાં પોલીસ કર્મીના ઘરમાં જ સટ્ટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ખાખી વર્દી પર અત્યારે કલંક લાગે તેવું કાર્ય કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા। 10 વર્ષથી ચાલી રહ્યું હતું આ ઓનલાઈન સટ્ટા રેકેટ। 10 વર્ષથી રેકેટ ચાલતું હતું તો લોકલ પોલીસ ક્યાં હતી? લોકલ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ત્યારે પ્રદેશ 24 ગુજરાતીએ રેકેટને મૂળ સુધી જવાનો પણ પ્રયાસ કર્યો છે અને અમે તમને જણાવી રહ્યા છે કે સુરેન્દ્રનગરની આ ઘટના છે। પ્રદેશ 24 ગુજરાતીના રિપોર્ટરે સવાલો પૂછ્યા પણ એસપી અકળાઈ ગયા। એસપી દ્વારા રિપોર્ટરને કેસ કરવાની પણ ધમકી આપવામાં આવી છે। સવાલોનો જવાબ આપવાના બદલે એસપી ધમકી આપવા લાગ્યા છે પ્રદેશ 24 ગુજરાતીના રિપોર્ટર્સને। તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે જે રીતે વાત કરવામાં આવી છે, આખી આ જે ઘટના છે ત્યારે સામે આવી ત્યારે અમારા રિપોર્ટર તેમની સામે વાત કરી રહ્યા છે, સવાલ પૂછી રહ્યા છે, ત્યારે જવાબ આપવાના બદલે એસપી અમારા રિપોર્ટર્સને તેના ઉપર કેસ કરવાની ધમકી આપી રહ્યા છે। ये चीज मैं टॉलरेट नहीं करूंगा, मैं गुनाह दाखिल करूंगा। ये चीज मैं टॉलरेट नहीं करूंगा, मैं गुनाह दाखिल करूंगा। ये चीज मैं टॉलरेट नहीं करूंगा, मैं गुनाह दाखिल करूंगा। ये चीज मैं टॉलरेट नहीं करूंगा, मैं गुनाह दाखिल करूंगा। ये चीज मैं टॉलरेट नहीं करूंगा, मैं गुनाह दाखिल करूंगा। ये चीज मैं टॉलरेट नहीं करूंगा, मैं गुनाह दाखिल करूंगा। રોંગ આદમીની વાત કરો છો તમે, કન્વિન્સ કરવાનો છે ને તો સાહેબ હું એમ કહેવા માંગુ છું કે તમારે તપાસ કોના હાથમાં છે? તપાસ મારા હાથમાં છે। તો પછી મેં બાઇટ કરનાર તપાસ તો પીએસઆઈ ના હાથમાં છે ને। તો પીએસઆઈ બાઇટ આપી દે? પીએસઆઈ બાઇટ આપવા માટે ઓથોરાઇઝ છે નથી તો નથી પછી તો કોણ કેવી રીતે? હું પણ ઓથોરાઇઝ નથી। હું અમદાવાદથી આવું છું, હું પણ સીપી સાહેબને પણ લઉં છું સાહેબ, નથી લેતો એમ નથી। હું નથી કહેતી કે તમે કોઈને લેતા નથી ને હું પણ રૂટીનમાં બાઇટ્સ આપું છું, પણ આ મેટરમાં મને ઓથોરિટી નથી જે બાઇટ આપવાની। શું કારણ? મારું સબ ડિવિઝનનો હશે તો હું આપીશ ને। હવે અહીંયાના સબ ડિવિઝનના બીજા અધિકારી છે, હું કેવી રીતે બીજાના એરિયામાં આવીને બાઇટ આપું? તમે ઉપરના અધિકારીને કન્વિન્સ કરો કે બાઇટ આપવા માટે ઓથોરિટી હું આપી દઈશ। ઓથોરિટી તમને આપી છે ને? તપાસ તમારા મને તપાસ કરવાની ઓથોરિટી આપી છે ને, બાઇટ આપવાની નથી આપી। આપણે પૂછ્યું તો તમને એક નામ કહી દો કે તમને કોને ના પાડી છે બાઇટ નહીં આપવાની? મને તો ડીઆઈજી સાહેબ જ્યારે કહેશે હું ત્યારે જ આપીશ। હજી તપાસ બાકી છે, ચાલુ છે કે? તપાસ તો ચાલુ તો છે। અત્યારે કઈ રીતનું છે, શું વધુ માહિતી કઈ આપી શકતા હોય તો અમે જે એફઆઈઆર છે એના અલાવા બધા આઈટીની અમને નોટિસ દઈને એમને અટક કરી દીધું છે। पहले एएसपी से झगड़ा है, ये बाकी तो एएसपी रात में क्योंकि सर मैं अहमदाबाद से आया हूँ। क्या हो गया अहमदाबाद से आए हो? ये आपको नहीं जाना है ना, वहाँ पे क्यों जाना है आपको? सर मैं ऐसा थोड़ा ही हो रहा है, तुम्हें
सुन लो, प्रेस वाले मेरे को कह रहे हैं मेरे को तो पुलिस वाले दो। हाँ तो सेंसिटिव एरिया से ना ना नहीं तो यार तुम तो पहली बार आए हो। कर लेते हैं शूट, वो पुलिस नहीं पता। मैं एक कोई कौन सा मीडिया है मेरे पास? गुजरात में टीवी 9 गया, ये एबीपी अस्मिता हो गई, कौन सा आया मेरे पास? बताओ ना दूसरा। सब चीज कर रहे हैं, ये उचित नहीं है। नहीं सर, हाँ, मैं क्यों बात सकता हूँ? कौन सी पुलिस, कौन सी प्रेस वाले नाम मेरे को नामे में से पुलिस वाले पूरे गुजरात में कहीं आपने देखा है? अहमदाबाद महेसाणा सब सही सभी जगह पे होता ही तो है। वहाँ से आप कीजिए, हमें कोई इश्यू नहीं, जो कर रहे हैं तो आप कीजिए, हमें क्या इश्यू है? लेकिन हमारे हमारे ऑफिस का ऐसा एक डेस्क આજે આખી ઘટના છે સુરેન્દ્રનગરની છે। પ્રદેશ 24 ગુજરાતીના રિપોર્ટરે સવાલો પૂછ્યા, તમે જોયું અને સાંભળ્યું પણ હશે, પણ એસપી અકળાઈ ગયા અને ઘણા જે એસપી અકળાયા અને એસપી દ્વારા રિપોર્ટરને કેસ કરવાની પણ ધમકી આપવામાં આવી છે અને સવાલોના જવાબ આપવાના બદલે એસપી ધમકી આપવા લાગ્યા છે અમારા રિપોર્ટર્સને અને લોકલ પોલીસ ઊંઘતી રહી અને બહારથી રાજકોટ રેન્જ પોલીસે આ કાર્યવાહી કરી છે અને આ સમગ્ર મામલો સુરેન્દ્રનગરનો છે। સુરેન્દ્રનગરની પોલીસ ઊંઘતી રહી ગઈ અને જ્યારે આખો આ જે મામલો છે તે રાજકોટના રેન્જ આઈજી ને ખ્યાલ આવ્યો અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી અને સુરેન્દ્રનગરના પોલીસ તો ઊંઘતા જ રહ્યા છે તેવું કહી શકાય। રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ રાયની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટ રેન્જના ડીઆઈજીની કાર્યવાહી બાદ લોકલ પોલીસની ભૂમિકા ચર્ચામાં આવી છે। સમયસર કાર્યવાહી કેમ ન થઈ એ મોટો પ્રશ્ન છે। એસપી ક્યાં સુધી સવાલોથી બચશે અને જવાબ તો આપવો જ પડશે, કારણ કે જ્યારે અમારા રિપોર્ટર્સે તમને સવાલ પૂછ્યા તે વખતે તમે જવાબ આપવા માટે છટક્યા હતા અને તેની સામે પણ જ્યારે સવાલો પૂછ્યા અમારા રિપોર્ટર્સે ત્યારે તમે અમારા રિપોર્ટર્સ ઉપર જ કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવી। તો આ સાથે જ અમારા સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે સ્મિત। સ્મિત, પહેલા તો મારે એ જાણવું છે કે આખી આ ઘટના છે તમને ક્યારે ધ્યાનમાં આવી? જી ભૂમિ, વાત કરીએ તો જે રીતના 2 દિવસ અગાઉ જ્યારે નિર્લિપ્ત રાય જે ડીઆઈજી છે રાજકોટના અને તેમની રેન્જ જે છે સુરેન્દ્રનગર સુધી આવે છે ને સુરેન્દ્રનગર એક જે પોલીસ સ્ટેશન છે તેના એએસઆઈ કોન્સ્ટેબલ જે છે રાઠોડ તેમની જે હતા તેમના ઘરે જે ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું ને જે ડબ્બા ટ્રેડિંગની જે છે તે દરોડા પાડવામાં આવ્યા હતા। નિર્લિપ્ત રાય દ્વારા એક સ્કોડ પણ બનાવવામાં આવી હતી। તેમને એક બાતમી મળી હતી, તેના આધારે જે છે આખું ઓપરેશન કરવામાં આવ્યું હતું। અહીંની પોલીસ જે છે જોરાવર પોલીસ સ્ટેશન જે છે તે પણ ઊંઘમાં રહ્યું હતું। તેની આજુબાજુમાં જે છે તે 100 થી 200 મીટરના અંતરે જે છે ત્યાં સોસાયટી આવેલી છે અને તેની વાત કરીએ તો જે રીતના આજે આખું જે ષડયંત્ર જે છે તે ડબ્બા કૌભાંડનું જે છે તેમાં આશરે 50 કરોડથી પણ વધારે જે છે તે આખી કિંમતની રોકાણ જે છે કરવામાં આવ્યું હતું। જે રીતના બ્રોકરો હોય તેમને પણ એક લિમિટ સેટ કરવામાં આવી હતી કે 25 લાખ સુધીમાં બ્રોકરો જે છે તે ભરી શકે ને 5 લાખ સુધીના જે સામાન્ય માણસો હોય તે પણ ભરી શકે છે। આટલા બધા લાખો રૂપિયા, કરોડો રૂપિયાનું જે આ કૌભાંડ જે છે ડબ્બા ટ્રેડિંગનું તે નિર્લિપ્ત રાય દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું। છેલ્લે આશરે 10 વર્ષથી જે આ કૌભાંડ જે છે તે ચાલી રહ્યું હતું ડબ્બા ટ્રેડિંગ અને ત્યારબાદ જે નિર્લિપ્ત રાયને જે છે તે જે બાતમી મળે છે ને તેના આધારે 10 વર્ષ પછી જે છે આખું ઓપરેશન બહાર પાડવામાં આવે છે। ને વાત કરીએ તો અહીંયા આવીને ગઈકાલે આપણે એએસપીને પણ મળ્યા હતા, જે મહિલા હતા તેમની પણ વાત કરીએ, તેમને પણ રજૂઆત કરવામાં આવી હતી કે મેમ સાહેબ શું છે, અમને પણ પ્રશ્નોના જવાબ આપો, પરંતુ તેમને પણ પ્રશ્નો છે જે ભાગ્યા હતા। અને વાત કરીએ તો આજે એસપી સાહેબને પણ આપણે મુલાકાત માટે રિક્વેસ્ટ કરવા માટે ગયા હતા કે અમને બાઇટ કે અથવા કે કંઈક ઇન્ફોર્મેશન આપી દો, પણ તે પણ અકળાઈ ગયા હતા। આપણે અમદાવાદના સીપી સાહેબ અનુપમ ગેહલોતની પણ સાહેબને પણ માહિતી આપી છે, તેઓને પણ સ્પષ્ટ રીતે કહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તેમને પણ ખટક્યું છે। તે કમિશનર સાહેબ પણ ખુદ સ્વીકારી રહ્યા છે કે સુરેન્દ્રનગર પોલીસ જે છે તે ઊંઘમાં રહી ગઈ ને બહારથી જે રાજકોટ જે રાય સાહેબ છે તેમના દ્વારા જે સ્કોડ બનાવીને એ બાતમીના આધારે જે છે તે ઓપરેશન કરવામાં આવ્યું હતું। ને અનુપમસિંહ ગેહલોત સાહેબ છે તેમને પણ સ્વીકાર્યું છે કે ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગરને પોલીસને ક્યાંક ને છટક્યું છે। જી બિલકુલ સ્મિત, જે સટ્ટા ટ્રેનિંગ અને ડબ્બા ટ્રેનિંગ જે છે તે આખી વાત જે છે છેલ્લા 1-2 દિવસની નથી, છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો 10 વર્ષથી આ આખો જે સટ્ટો છે રમાડવામાં આવી રહ્યો હતો, ત્યારે ધ્યાન હવે કેમ ગયું તે પણ બહુ મોટો પ્રશ્ન છે। જી ભૂમિ, વાત એ જ છે કે એસપી સાહેબને જ્યારે આપણે પ્રશ્નો પૂછવાના પ્રયત્નો કર્યા, તેમને રિક્વેસ્ટ કરીને પ્રશ્નો પૂછવાના પ્રયત્નો કર્યા, આપણે બૂમ તો આપ્યું પણ નહોતું।
કંઈ પૂછ્યા પ્રશ્નો પણ એક બે જ પૂછ્યા હતા કે રિક્વેસ્ટ કરી હતી કે અમને ક્યાંક ઇન્ફોર્મેશન આપો કે શું માહિતી છે, કોને તપાસ આપવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે એસપી સાહેબ છે તે અકળાઈ ગયા હતા અને જે સામાન્ય પ્રશ્નો હોય તેમાં પણ તે એકદમ ગુસ્સે થઈ ગયા હતા ને કે સ્પષ્ટ રીતે મને પણ કીધું હતું, મારા કેમેરામેનને પણ કીધું હતું કે તમારી ઉપર હું એફઆઈઆર કરી દઈશ, તમે ક્યાંક ને ક્યાંક મને ડિસ્ટર્બ કરી રહ્યા છો. ડિસ્ટર્બ કરી નથી રહ્યા સાહેબ, અમે જે છે તે અમારું કામ કરી રહ્યા છે, અમારે જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની હોય તે કરી રહ્યા છે, પરંતુ તમે એફઆઈઆરની જે ધમકી આપી રહ્યા છો તે બિલકુલ ખોટી છે. અને ભૂમિ એક જણાવી દઉં, કારણ કે આપણી ટીમ જે છે તે સતત ગઈકાલની અહીંયા છે, તે ડરવાની નથી. હજી પણ ક્યાંક ને ક્યાંક મોટા માથાઓ ખુલી શકે છે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 50 કરોડથી પણ વધુ જે છે તે આખું કૌભાંડ જે છે તે બહાર આવી શકે છે. ને હજી પણ એલસીબી જે જ્યારે નીલબ રાય જે છે રાજકોટના ડીઆઈજી તેમને રેડ કર્યા બાદ જે છે તે સ્થાનિક પોલીસ જે છે તે એક્શનમાં આવી હતી ને ગઈકાલે રાત્રે એલસીબી દ્વારા 4 થી 5 આરોપીને પણ ધરપકડ કરવામાં આવી છે. વાત કરીએ તો ડીઆઈજી સાહેબે જ્યારે રેડ કરી ત્યારબાદ જ કેમ સ્થાનિક પોલીસ જાગી? સ્થાનિક પોલીસને બધી જ ખબર હતી, કેમ ના હોઈ શકે ખબર? કારણ કે વાત કરીએ તો આજુબાજુના એરિયામાં જે રીતના જે આ કૌભાંડ ચાલી રહ્યું હતું ડબ્બા ટ્રેનિંગનું, તે ખબર જ હોય, તો કોઈને ખબર ના હોય તેવું બની ના શકે. જી બિલકુલ સ્મિત, તમે જણાવ્યું તે રીતે કે આપણી પ્રદેશ 24 ગુજરાતીની ટીમ અને તમે જે રીતે મહેનત કરી રહ્યા છો, કાલના તમે એ જ સ્થળ પર છો અને તમે સતત માહિતી અમને પહોંચાડતા રહ્યા છો, તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને સ્મિત, તમે જણાવ્યું એ રીતે કે આપણે ડરવાનું નથી, પણ સામે જે ખોટા કાર્યો છે તેને ઉજાગર કરવાના છે અને બતાવવાના છે આપણે પ્રદેશ 24 ગુજરાતીની સ્ક્રીન પર. એટલે તમે સતત જે પણ નામ છે તે બહાર આવે તે અમારી સમક્ષ રજૂ કરતા રહેજો. અન્ય કોઈ નામ કે એવું કોઈ બહાર આવ્યું છે સ્મિત? જી ભૂમિ, વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક મોટા એવા માથાઓ જે છે તે ઉપર સુધી જે છે તે આવેલા છે. ક્યાંક ને ક્યાંક નામ એક વખત જો રિવીલ કરવામાં આવશે તો પોલીસને પણ ડર છે કે તેમની નોકરી જઈ શકે છે. તમે વિચારો કે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ ડરી રહી છે કે આ જો નામ બહાર આવશે તો ક્યાંક ને ક્યાંક અમને પણ તકલીફ થશે, એટલે જે છે તે ઇરિટેટ થઈ જાય છે એસપી સાહેબ. ને એસપી સાહેબ કંઈ માહિતી આપતા નથી. અત્યારે હમણાં પણ એક પ્રેસ કોન્ફરન્સ જે યોજવામાં આવી હતી તે એલસીબીએ જે કાર્ય કર્યું છે ગઈકાલે, જે 4-5 આરોપીને જે ધરપકડ કરવામાં આવી ડબ્બા ટ્રેડિંગ મુદ્દેની, તેને ઉપર કરી છે. પરંતુ જે જવાબ આપણે સવાલ પૂછીએ છીએ ને જે જવાબ આપવા માટે જે એસપી સાહેબ ડરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જે નીલબ રાય જે સાહેબ જે છે ડીઆઈજી રાજકોટના, તેમને અહીંયા સુધી જે છે તે ટીમ મોકલી હતી ને એક દરોડા પાડવામાં આવ્યા હતા. ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા જે છે તે સુરેન્દ્રનગર પોલીસની જોવા મળી રહી છે અને તે જે રીતના બીજા જે ગુનેગારો હોય તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે જે છે આપણી ટીમને ધમકી આવી રહી છે કે જે રીતના એસપી સાહેબે જે જણાવ્યું છે કે અમે તમારી ઉપર કેસ જે છે તે કરી દઈશું, અહીંથી ધક્કા મારીને બહાર નીકાળી દઈશું. ક્યાંક ને ક્યાંક આ જે ડિસરિસ્પેક્ટ જે છે તે આપણી ટીમની કરવામાં આવી હતી. વાત કરીએ તો જે ઉજાગર કરવાનું કામ જે આપણી પ્રદેશ 24 ગુજરાતી ટીમ સતત જે ગઈકાલે એએસપી સાથે પણ બહેસ થઈ હતી, તેમને પણ કહ્યું હતું કે તમે આવી રીતના વાત ના કરો, પરંતુ ક્યાંક ઇન્ફોર્મેશન જે છે અમે માગી રહ્યા છીએ, રિક્વેસ્ટ કરી રહ્યા છીએ, વારંવાર રિક્વેસ્ટ કરવા છતાં તમે ઇન્ફોર્મેશન ના આપો તો અમારા સવાલો તો કડવા હશે પરંતુ તમને પચશે નહીં. એના કરતાં જે છે તમે જે ઇન્ફોર્મેશન છે સીધી રીતે આપો તો ક્યાંક ને ક્યાંક જે આ જે ઘટનાઓ જે છે બની છે તે ના રહે. અને તમે રાત્રે દરમિયાન જે છે તે વાત કરીએ તો ઘણી બધી જગ્યાએ પીસીઆર પેટ્રોલિંગ કરતી હોય છે, પરંતુ ક્યાંક કોન્સ્ટેબલના જ ઘરમાં જે એએસઆઈ હતા, તે પોલીસ સ્ટેશનના એએસઆઈ હતા રાઠોડ, તેમના ઘરમાં જો ડબ્બા ટ્રેડિંગ ચાલતું હોય, તેમના પિતા પણ અંદર સંડોવાયેલા છે અને 4-5 આરોપીઓ પણ અંદર સંડોવાયેલા છે. તેની વાત કરીએ તો તેઓ લોકો ઉપર જામીન પણ તાત્કાલિક રાત્રે મળી ગયા હતા. તમે વિચારો કે સામાન્ય માણસ હોય તો તેને જામીન લેવા માટે રાત્રે તો આપતા પણ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક સપોર્ટ જે છે તે સુરેન્દ્રનગર પોલીસ દેખાડી રહ્યું તેવું લાગી રહ્યું છે. જી ભૂમિ. સ્મિત, હવે બીજો સવાલ અહીંયા થાય છે કે રાજકોટના ડીઆઈજી જે વાત કરવામાં આવે રેન્જ ડીઆઈજી દ્વારા કાર્યવાહી બાદ લોકલ પોલીસની ભૂમિકા ચર્ચામાં આવી છે, ત્યારે સવાલ એ થાય છે કે સમયસર કાર્યવાહી કેમ ન થઈ? જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક સમયસર કાર્યવાહી એટલે નથી થઈ કે અંદર જે કોન્સ્ટેબલ જે છે તે પોલીસ સ્ટેશન હતા અને એએસઆઈ હતા, તેમના દ્વારા આખું ડબ્બા ટ્રેનિંગ જે છે તેમના ઘરમાં જ પોતાના ઘરમાં જે છે તે ચાલી રહ્યું છે. તેમના પિતા પણ અંદર ઇન્વોલ્વ હતા અને તેમની ઉપર કેસ તો કરવામાં આવ્યો, પરંતુ તાત્કાલિક જે છે તે 2 થી 3 કલાકની અંદર રાત્રે તેઓ લોકોની બેલ થઈ ગઈ હતી. ને હજી જે રાઠોડ જે છે તે હજી ફરાર છે, તે પણ જે કોન્સ્ટેબલ એએસઆઈ જે રાઠોડ સાહેબ હતા તે પણ હજી ફરાર છે, હજી પણ પકડમાં આવ્યા નથી. તો વિચારો કે જો પોલીસને પકડવું હોય તો 1 દિવસ મેક્સિમમ લાગે, પરંતુ અહીંયા 4-4 દિવસ જો નીકળી ગયા છે ને હજી સુધી જે એએસઆઈ જે કોન્સ્ટેબલ છે તે પકડાયા નથી. અને આ જે ગુનેગાર કરવા માટે એક ખુલ્લી છૂટ છે સુરેન્દ્રનગર પોલીસની કે એસપી સાહેબ પણ આપણાને ધમકી આપી રહ્યા છે. જે લોકો સામે આપણે જે સત્ય બહાર મૂકીએ છીએ, પરંતુ આપણાને ધમકી આપવામાં આવે છે કે અમે જે તમારી ઉપર એફઆઈઆર કરશું. જી ભૂમિ.
બિલકુલ. હવે સ્મિત, સુરેન્દ્રનગરમાં પોલીસ કર્મીના ઘરમાં જ સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો છે અને 10 વર્ષથી આ ચાલી રહ્યું હતું આ રેકેટ. તો 10 વર્ષ સુધી પોલીસ શું કરી રહી હતી? જી એસપી સાહેબને પણ જ્યારે ભૂમિ આપણે પ્રશ્ન પૂછવામાં આવ્યો તેમને પણ ત્યારે પ્રશ્નને જે છે તે આડોઅવળો કરીને જે છે તે પ્રસ્તુત કર્યો હતો. જે જવાબ આપ્યો હતો તે આડોઅવળો કરીને આપ્યો હતો. પરંતુ આપણો એક સીધો અને સાદો પ્રશ્ન એવો હું પૂછવા માંગુ છું કે જે રીતના આજે 10 વર્ષથી જે આ ડબ્બા ટ્રેડિંગ ચાલી રહ્યું હતું, 1.5 વર્ષથી જે છે તે એસપી જે છે ડેલુ સાહેબ જે છે તેમને પણ 1.5 વર્ષથી જે છે તે અહીંયા નિયુક્ત કરવામાં આવે છે. 1.5 વર્ષમાં શું તેમને ખબર નહીં હોય કે અહીંયા આ વસ્તુ ચાલી રહી છે? કારણ કે ક્યાંક ને ક્યાંક સત્યના પ્રશ્નો, આપણે જે પ્રશ્નો જે પૂછીએ છીએ તે તેમને કડવા લાગી રહ્યા છે. અહીંયાની પોલીસ જે છે તે ઊંઘમાં રહી હતી. જ્યારે મેં તેમને જણાવ્યું હતું કે અમદાવાદથી સાહેબ અમે ટીમ લઈને આવ્યા છીએ, અમારે અમારા જે પ્રશ્નો છે તેનો જવાબ જોઈએ છે કે શું છે માહિતી અને સમગ્ર ઘટના શું હતી, પરંતુ તેમને પણ ક્યાંક અકળાઈને જવાબ ઊંધો આપ્યો હતો અને ડિસ્ટ્રેક્શન પણ આપણી કરવામાં આવી હતી. વાત કરીએ તો સુરેન્દ્રનગર પોલીસની ભૂમિકા ઉપર હવે લોકો જે છે તે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનના જે એસઆઈ હતા રાઠોડ, તેમના ઘરે જે ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું, તે ડબ્બા ટ્રેડિંગની અંદર ઘરમાં જે ચાલતું હતું તેના પિતા પણ અંદર ઇન્વોલ્વ હતા. જો તેમને રાત્રે જે જમાનત જે બેલ જે મળી જતી હોય તો કેટલું સામાન્ય માણસને વિચાર ભૂમિ કે બેલ મળવી હોય તો 2 દિવસ થઈ જાય, 24 કલાક સિવાય છોડતી નથી પોલીસ, પરંતુ તેમને 2 થી 3 કલાકમાં જે છે તે છૂટી મળી જાય છે ને પોલીસ સ્ટેશનમાંથી તેમને બેલ મળીને ડાયરેક્ટ જે છે તે ઘરે જતા રહે છે. જી ભૂમિ. સ્મિત, આભાર સમગ્ર વિગત માટે. આખી આ ઘટના છે સુરેન્દ્રનગરની છે. સુરેન્દ્રનગરમાં પોલીસ કર્મીના ઘરમાં જ સટ્ટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 10 વર્ષથી ચાલી રહ્યું હતું આ આખું રેકેટ અને ઓનલાઈન સટ્ટાનું રેકેટ ચાલી રહ્યું હતું અને 10 વર્ષથી રેકેટ ચાલતું હતું તો લોકલ પોલીસ ક્યાં હતી? જ્યારે પ્રદેશ 24 ગુજરાતીના રિપોર્ટરે સવાલો પૂછ્યા ત્યારે એસપી અકળાઈ ગયા અને તેમના પર જ કેસ કરવાની ધમકી આપી. હવે આ એસપીને મારે જણાવવું છે કે આ પ્રદેશ 24 ગુજરાતીની ટીમ છે, ધમકીઓ આપવાથી નહીં ચાલે. અમે જે રીતે કામ કરી રહ્યા છે તે કામમાં તમે અડચણ ઊભી ન કરો તો સારું. કારણ કે 10 વર્ષથી આ રેકેટ ચાલતું હતું ત્યારે તમે શું કરતા હતા અને તમારા ત્યાં જે આખો જે વિસ્તાર છે, સુરેન્દ્રનગરનો જે આખો વિસ્તાર છે, તેમાં જ્યારે પોલીસના જ ઘરની અંદર આ સટ્ટો રમાડવામાં આવતો હોય ત્યારે અનેક સવાલો ઊભા થાય છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસને બિલકુલ અધિકાર નથી અમારા રિપોર્ટર ઉપર સવાલ કરવાનો કે તેને ધમકી આપવાનો. ये चीज मैं टॉलरेट भी नहीं करूंगा, मैं गुनाह दाखिल करूंगा. ये चीज मैं टॉलरेट भी नहीं करूंगा, मैं गुनाह दाखिल करूंगा. ये चीज मैं टॉलरेट भी नहीं करूंगा, मैं गुनाह दाखिल करूंगा. ये चीज मैं टॉलरेट भी नहीं करूंगा, मैं गुनाह दाखिल करूंगा. ये चीज मैं टॉलरेट भी नहीं करूंगा, मैं गुनाह दाखिल करूंगा. ये चीज मैं टॉलरेट भी नहीं करूंगा, मैं गुनाह दाखिल करूंगा. સુરેન્દ્રનગરની આ ઘટના છે. એસપી દ્વારા રિપોર્ટર પર કેસ કરવાની ધમકી આપવામાં આવી. પણ જણાવી દઉં તમને આખી આ વિગત, કારણ કે જ્યારે સુરેન્દ્રનગરમાં જ પોલીસના ઘરમાં જ આ સટ્ટા રેકેટ ચાલતું હતું, ઓનલાઈન રેકેટ ચાલતું હતું છેલ્લા 10 વર્ષથી. પણ આખી આ જે ઘટના છે તેના પર પ્રકાશ પાડ્યો છે રાજકોટના રેન્જ ડીઆઈજી ઓફિસરે અને આખી વાત ગાંધીનગર સુધી પહોંચી છે. હવે તે પ્રકારે જ્યારે આ વાત ગાંધીનગર સુધી પહોંચી છે ત્યારે આ સુરેન્દ્રનગરના જે પોલીસ અધિકારી છે તેના પર કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે ત્યારે જ ખબર પડશે. કારણ કે હવે જ્યારે અમારા રિપોર્ટર્સે તેમને સવાલ પૂછવાનો પ્રયત્ન કર્યો, તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે અમારા રિપોર્ટર્સ છે તેમને સવાલ કરી રહ્યા છે, પણ સવાલનો જવાબ આપવા માટે તે છટકબારી શોધી રહ્યા છે અને તેની સામે કહી રહ્યા છે કે તમે મને જો વધારે સવાલ પૂછ્યા તો હું તમારા ઉપર કેસ કરી શકું તેમ છો. તો આ સાથે જ ફોન લાઈન પર જોડાઈ ગયા છે અમારા રિપોર્ટર સ્મિત. હવે મારે એ જાણવું છે કે સુરેન્દ્રનગરની જે આખી આ ઘટના છે અને પ્રેસ કોન્ફરન્સની વાત આપણે કરીએ તો આપણી જે વાત કરી પ્રદેશ 24 ગુજરાતી આખું આ જે રેકેટ છે તેનો પર્દાફાશ કર્યો છે તેને લઈને પણ મને એવું લાગી રહ્યું છે કે પ્રેસ કોન્ફરન્સ કરી હશે. સ્મિત, તમને મારો અવાજ આવી રહ્યો છે? જી
જી ભૂમિ, વાત કરીએ તો જે રીતના ગઈકાલથી આપણી ટીમ જે છે તે એસપી ઉપર પ્રેશર બનાવતી હતી ને તેમને સવાલો જે છે તે કડવા પૂછતી હતી, પરંતુ તેમને જે સત્યના પ્રશ્નો જે હતા તેમને કડવા લાગતા હતા ને તેમને ક્યાંક ક્યાંક ડર લાગ્યો હતો. ત્યારબાદ તેમને જે છે તે એસીપી બોલાવીને જે છે તે એક મિટિંગ ગોઠવી હતી ને પ્રેસ કોન્ફરન્સ કઈ રીતના કરી, કારણ કે ક્યાંક ને ક્યાંક તેમના જ પોલીસ જવાનો જે છે તે ડબ્બા ટ્રેનિંગમાં જોડાયેલા હતા અને તેમને બચાવવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે આપણે એસપી ઉપર જે છે તે પ્રેશર કરવામાં આવ્યું હતું કે કઈ રીતની સમગ્ર ઘટના શું છે તે અમને જણાવો, પરંતુ ક્યાંક ને ક્યાંક તે છટકબારી કરી રહ્યા હતા. અને વાત કરીએ તો આજે જે સવારે જે છે તેમનો ગ્રુપમાં જે છે તે મીડિયા ગ્રુપમાં જે છે તેમને એક પ્રેસ કોન્ફરન્સ નાખી હતી ને તે પ્રેસ કોન્ફરન્સ જે છે તે 2 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો ને તે 2 વાગ્યાના સમયમાં પણ ક્યાંક ને ક્યાંક જે છે તે છટકબારી કરવાના મૂડમાં હતા. ને ત્યારબાદ જે આપણે 2 પ્રશ્ન એમાં પૂછ્યા હતા કે કોણ કોણ અંદર સામેલ હશે ને કઈ રીતનું હશે, તેની પર શું કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ તેમને જે પ્રશ્નો જવાબ આપ્યા હતા તેમાં એવું હતું કે તેમણે જણાવ્યું હતું કે જે રીતના જે અંદર સંડોવાયેલા હતા તેમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ કડકમાં કડક કાર્યવાહી એને કહેવાય કે જેને તમે બેલ ના આપો તેની પૂછપરછ કરો, પૂછપરછ કર્યા બાદ જે છે તેને બેલ આપો, પરંતુ તમે 7 થી 8 કલાકમાં જે બેલ આપી દેતા હોય તો તે તમારા જવાનોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. આખી જે પ્રેસ કોન્ફરન્સ જે યોજાઈ હતી તે આપણા પ્રદેશ 24 ગુજરાતીના અહેવાલ બાદ જે છે તે આખી યોજાઈ હતી. ગઈકાલે આપણી ટીમ પણ જે છે તે આરોપી જે એએસઆઈ જે કોન્સ્ટેબલ હતા તેમના ઘરે પહોંચી હતી ને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક સંપર્ક થઈ ગયો હોય તેમના ઘરના જોડે એસપી સાહેબનો કે ક્યાંક ને ક્યાંક એવી માહિતી મળી રહી છે. ત્યારબાદ જે આખી પ્રેસ કોન્ફરન્સ આજે યોજવામાં આવી હતી, કારણ કે પ્રેસ કોન્ફરન્સ યોજવાનું કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક હજી પણ આપણે ઊંડા તપાસમાં ના ઉતરીને મોટા મોટા નામો ખોલી શકે છે. ભૂમિ, બિલકુલ સ્મિત, તમે જણાવ્યું એ રીતે કે જે રીતે પ્રદેશ 24 ગુજરાતી અહેવાલ દર્શાવ્યો છે અને તેની અસરના કારણે આ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, ત્યારે સ્મિત મારે એ પૂછવું છે કે જ્યારે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ત્યારે પ્રદેશ 24 ગુજરાતી તરફથી તમે તેમને શું સવાલ પૂછ્યા હતા? જી ભૂમિ, પ્રદેશ 24 ગુજરાતીની ટીમ દ્વારા અમે જે પ્રશ્નો પૂછ્યા હતા તે 2 પ્રશ્નો એવા હતા કે તેમને કડવા લાગ્યા હશે, પરંતુ એ 2 પ્રશ્નો હું તમને જણાવી દઉં કે એક પ્રશ્ન ફર્સ્ટ એવો હતો કે આ જે સમગ્ર ઘટના હતી કે 10 વર્ષથી આ ડબ્બા ટ્રેડિંગ ચાલી રહ્યું હતું, તો સ્થાનિક પોલીસને જાણ કેમ ના થઈને રેન્જ આઈજી જે છે તે સીધા જે આટલા કિલોમીટર દૂર છે પરંતુ તેમને સ્ક્વોડ મોકલીને અહીંયાથી જે છે આખું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને ચૂપ્પી સાધી હતી ને તેમને જણાવ્યું હતું કે તે રેન્જ આઈજી દ્વારા આખું ઓપરેશન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ જે છે અમે આગળ તપાસ આગળ વધારી રહ્યા છીએ. ક્યાંક ને ક્યાંક પ્રશ્નો જે પૂછવામાં આવ્યા હતા તેનો જવાબ તો ન મળ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક ગોળ ગોળ વાતો કરીને ફેરવવાનો પ્રયત્ન તેમનો ડર જે છે દેખાઈ આવતો હતો. અને બીજો પ્રશ્ન એ હતો કે તમે જે બેલ આપી દેવામાં આવી છે 2 થી 3 કલાકમાં, તો કઈ રીતના બેલ આપવામાં આવી છે, કારણ કે પૂછપરછ કર્યા બાદ જ જે છે તે બેલ મળતી હોય છે, પરંતુ એ તો બેલ ફર્સ્ટ કરી દેવામાં આવી ને ત્યારબાદ આરોપી જે છે તે ફરાર થઈ ગયો છે. અને આરોપી જે એએસઆઈ હતા પણ હાલ જે છે તે સુરેન્દ્રનગરમાં જોવા મળતા નથી. તેમના પિતાને જે છે તે 2 કલાકમાં જ બેલ આપી દેવામાં આવી હતી. જી ભૂમિ, બિલકુલ સ્મિત, આભાર સમગ્ર વિગત માટે.